નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 5ની જે સ્વાધ્યાય પોથી છે તે સ્વાધ્યાય પોથીના ભાગ 3ની અંદર આપણને હિન્દી વિષયનો જે પાઠ નંબર 5 આપેલો છે, ચિડિયાઘર કી સૈર, તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 5ની સ્વાધ્યાય પોથીના ભાગ 3ની અંદર આપવામાં આવેલા દરેક પાઠના અને દરેક વિષયના સોલ્યુશન છે તેના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે। આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, તો જરૂરથી દરેક વાલીઓ, વિદ્યાર્થીઓએ અને શિક્ષક મિત્રોએ અવશ્ય તેનો અભ્યાસ કરી લેવો। ચાલો દોસ્તો, તો શરૂ કરીએ આપણે ધોરણ 5 વિષય હિન્દી ચैप्टर 5 चिड़ियाघर की सैर। एमा प्रश्न नंबर 1, सही विकल्प चुनकर बॉक्स में सही का निशान कीजिए। पहलू, वह स्थान जहाँ पर हम पशु पक्षी को देखने जाते हैं, तो जवाब आवश्य चिड़ियाघर। बीजू, खाली जगह की गर्दन लंबी नहीं होती है, तो जवाब आवश्य हाथी। त्रीजू, हम सवारी नहीं कर सकते हैं, तो जवाब आवश्य शेर। चौथू, गेंडे की नाक पर खाली जगह होता है, तो जवाब आवश्य सिंह। पांचमू, इनमें से अलग जोड़ पहचानिए, तो यहाँ जवाब आवश्य मोर और शेर। ત્યાર પછી છે તમારા માટે ખાસ મહત્વની સૂચના કે ધોરણ 3થી 10ની જે આ નવી સ્વાધ્યાય પોથી છે 2025-26ની, તે નવી સ્વાધ્યાય પોથીના કલરફુલ સોલ્યુશનની પીડીએફ તમે વોટ્સઅપ પર પણ મંગાવી શકો છો। અને વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટેનો સંપર્ક નંબર છે 7046222254, અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ। આ એપ્લિકેશન ડાઉનલોડ કરી તમે અહીંયાથી પણ આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો। તો જરૂરથી દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ સ્વાધ્યાય પોથીના સોલ્યુશનની પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, प्रश्नों के उत्तर लिखिए। एमा पहलो सवाल, किसका मुंह काला और पूंछ लंबी होती है, तो लंगूर का मुंह काला और पूंछ लंबी होती है। बीजू, बाड़े में धीरे धीरे कौन टहल रहा था, तो बाड़े में धीरे धीरे जिराफ टहल रहा था। त्रीजू, गीता ने चलते हुए कछुए को देखकर पत्थर चल रहा है ऐसा क्यों कहा, क्योंकि कछुए के ऊपर जो ढाल का कवच होता है वो पत्थर जैसा लगता है, इसलिए गीता ने ऐसा कहा। चौथों, आपने देखे हुए पक्षियों के नाम लिखिए। मैंने मोर, तोता, मैना, कौवा, बतख, कबूतर, चिड़िया आदि पक्षी देखे हैं। पांचवों, पालतू प्राणियों के नाम लिखिए। गाय, भैंस, भेड़, बकरी, घोड़ा, बैल, कुत्ता, बिल्ली आदि पालतू प्राणी हैं। छठू, जंगली प्राणियों के नाम लिखिए, तो शेर, बाघ, हिरन, चीता, लोमड़ी, बंदर, भालू, गेंडा, जिराफ, भेड़िया आदि जंगली प्राणी है। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7, निम्नलिखित शब्दों को शब्दकोश के क्रम में लिखिए। बतख, चिड़िया, हरियल, जामुन ने पतंग, तो चिड़िया, जामुन, पतंग, बतख અને હરિયલ। બીજું, તીર, ઉલ્લુ, છાતા, જીરાફ અને અંબર, તો વાક્ય આવશે અંબર, ઉલ્લુ, છાતા, જીરાફ અને તીર। ત્રીજું, ક્યાં, કનક, કૂપ, કંગન અને કૃષિ, તો કંગન, કનક, ક્યાં, કૃષિ અને કૂપ। ઔષધ, અંગ, ઇનામ, ઋષિ અને અનાજ, તો અંગ, અનાજ, ઇનામ, ऋषि અને ઔષધ। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, નિમ્નલિખિત સંયુક્તાક્ષરો से बने शब्दों को लिखिए। ક પ્લસ શ એટલે કે ક્ષ તો ક્ષમા, તો એવી રીતે અહીંયા ક્ષત્રિય, અક્ષર, ક્ષિતિજ અને પરીક્ષા। જ પ્લસ જ એટલે કે અજ્ઞાન, તો અહીંયા આવશે જ્ઞાન, જ્ઞાની, વિજ્ઞાન અને જ્ઞાતિ। ત પ્લસ ર એટલે કે ત્ર તો ત્રિવેણી, તો ત્રિનેત્ર, ત્રિપુરા, ત્રિદેવ અને ત્રિશૂલ। શ પ્લસ ર પ્લસ શ્ર એટલે કે પરિશ્રમ, તો શ્રમિક, શ્રવણ, શ્રોતા અને શ્રીમંત। ક પ્લસ ર બરાબર ક્ર પ્લસ વિક્રમ, તો ક્રમિક, ક્રમ, ચક્ર અને ક્રૂર। ત્યાર પછી છે છઠ્ઠું, દ પ્લસ ર એટલે કે દ્ર એટલે કે સમુદ્ર, તો એવી રીતે દ્રશ્ય, દ્રષ્ટિ, કેન્દ્ર અને ઇન્દ્ર। દ પ્લસ વ એટલે કે દ્ર એટલે કે દ્વાર, તો અહીંયા દ્વારિકા, દ્વાર, દ્વિજ અને દ્વંદ્વ। દ પ્લસ થ એટલે કે દ્વ એટલે કે સિદ્ધિ, તો અહીંયા આવશે એવી રીતે રિદ્ધિ, સિદ્ધિ, યુદ્ધ અને બુદ્ધ। દ પ્લસ ય એટલે કે ધ તો વિદ્યાર્થી, તો અહીંયા આવશે વિદ્યા, વાદ્ય, સાધ્ય અને વિદ્યાર્થીની। ત પ્લસ ત એટલે કે ત ઉત્તમ, તો સત્તર, સર્વોત્તમ, ઉત્કૃષ્ટ અને મહત્તમ। મિત્રો, ધોરણ 3થી 12ની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી, જેમ કે સ્વાધ્યાયન પોથીના સોલ્યુશન છે, સમજૂતી, સ્વાધ્યાય, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, આઈએમપી પ્રશ્નો, અસાઇનમેન્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમે મેળવી શકશો। વોટ્સઅપ પર પણ પીડીએફ અથવા તો પીપીટી મેળવી શકો છો, અને વોટ્સઅપ પર પીડીએફ અથવા તો પીપીટી મેળવવા માટેનો નંબર છે 7046222254। તો મિત્રો, જરૂરથી આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી, સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ મેળવી લેજો। તમારી પરીક્ષાની તૈયારી માટે દોસ્તો તમને ખૂબ જ ઉપયોગી થશે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, उदाहरण के अनुसार रेखांकित शब्दों की जगह उचित शब्द रखकर वाक्य फिर से लिखिए। जंगल में ऊँट घूम रहा है, तो जंगल में ऊँटनी घूम रही है।
बीजू झाड़ी के पीछे शेर दिखाई दिया तो झाड़ी के पीछे शेरनी दिखाई दी। हाथी सूंड से पानी पी रहा है तो हाथनी सूंड से पानी पी रही है। आंगन में कुतिया सो रही है तो आंगन में कुत्ता सो रहा है। मोरनी पंख फैलाकर नाच रही है तो मोर पंख फैलाकर नाच रहा है। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6। पशु पक्षियों को चिड़ियाघर में रखना चाहिए या मुक्त रखना चाहिए, क्यों? अपनी राय लिखिए। मेरा मानना है कि पशु पक्षियों को मुक्त रूप से अपने प्राकृतिक वातावरण में रहना चाहिए, क्योंकि प्रकृति ही उनका असली घर है। जंगलों में उन्हें खुली हवा, पर्याप्त जगह और अपनी पसंद का भोजन मिलता है। वहाँ वे आज़ादी से घूम सकते हैं और अपनी जीवन शैली के अनुसार रह सकते हैं। हालांकि चिड़ियाघर में उन्हें भोजन और सुरक्षा मिलती है, लेकिन वहाँ उनकी आज़ादी कम हो जाती है। छोटे पिंजरों में रहने से वे अस्वस्थ भी हो सकते हैं। पशु पक्षी भी हमारी तरह स्वतंत्रता पसंद करते हैं, इसीलिए मेरी राय में हमें पशु पक्षियों को बचाने के लिए जंगलों की रक्षा करनी चाहिए, ताकि ये सुरक्षित और स्वतंत्र जीवन जी सके। चिड़ियाघर केवल बीमार या घायल जानवरों की देखभाल के लिए ही होना चाहिए। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7। નીચે दिए गए चित्र का वर्णन अपने शब्दों में लिखिए। તો અહીંયા તમે જોઈ શકો છો એક સરસ મજાનું ચિત્ર આપણને આપવામાં આવેલું છે। ચાલો તો એ ચિત્રનું વર્ણન પણ આપણે અહીંયા ખૂબ જ સરસ રીતે કરેલું છે, તમે જોઈ શકો છો। તો મિત્રો અહીંયા આપણે આ ધોરણ 5ના હિન્દી વિષયની સ્વાધ્યાય પોથીના ભાગ 3ના પાઠ નંબર 5નું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ। ફરી મળીશું મિત્રો આપણે ધોરણ 5ની સ્વાધ્યાય પોથીના ભાગ 3ના નવા પાઠના નવા ચેપ્ટરના સોલ્યુશન સાથે। મિત્રો તમને સ્વાધ્યાય પોથીના સોલ્યુશનના વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં।